હવે સ્વાધ્યાય પોથીના આપણે દાખલામાં પહેલો દાખલો છે કે 4/9 ગુણ્યા 1 પૂર્ણાંક 4/5 કૌંસ પૂરો ગુણ્યા 5/4. આમાં હું કીધું યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી અને દાખલા ગણવાના છે. તો આમાં કયો ગુણધર્મ વાપરી શકાય? કયો ગુણધર્મ વપરાય? હા, તો આમાં કયો ગુણધર્મ વપરાય છે? તો કે જૂથનો ગુણધર્મનો ઉપયોગ કરી અને દાખલો ગણવાનો છે. અને આમાં જો જૂથનો ગુણધર્મ ઓલરેડી લાગેલો જ, બરાબર. અને જૂથનો ગુણધર્મ કોના માટે છે? કઈ ક્રિયા માટે છે? તો કે ગુણાકારની ક્રિયા માટે. કઈ ક્રિયા માટે છે? ગુણાકાર. બરાબર. પેલા તો કૌંસની અંદર જે સંખ્યા છે એનું સાદુરૂપ આપીશ તો ધ્યાન આપજો. 4/9 ગુણ્યા અહીંયા તો આ કેવી સંખ્યા કહેવાય? મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંકને પહેલા તો અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશ. તો જો 5 એકા 5 ને 4 9/5 ગુણ્યા 5/4. હવે જો અહીંયા કઈ દેખાય છે તમારે? હા, શું દેખાય? તો કે ગુણાકારની ક્રિયા થાય છે, બરાબર. એટલે કોઈ પણ તમે ક્રોસમાં પણ તમે છેદ ઉડાડી શકો, બરાબર. તો જો અહીંયાથી 9 કેન્સલ થાય, અહીંયાથી 9 કેન્સલ થાય. વધ્યું કોણ? તો કે 4/5 ગુણ્યા 5/4. હવે જો તો અહીંયા કયો ગુણધર્મ આવે? વ્યસ્ત સંખ્યા. કઈ સંખ્યાનો? ગુણધર્મ આવે. એટલે વ્યસ્ત સંખ્યાના ગુણધર્મમાં ગુણાકારનો જવાબ હંમેશા કેટલો આવે? 1 આવે. તો જો અહીંયાથી 4 કેન્સલ થાય, અહીંયાથી 4 કેન્સલ થાય, અહીંયાથી 5 કેન્સલ થાય, અહીંયાથી 5 કેન્સલ થાય. તો જો આનો જવાબ 1 આવે, એને ગુણ્યા 1, બરાબર. જવાબ કેટલો આવે? 1. હવે આ 1 ગુણ્યા 1 કરવું સર જરૂરી છે ને? કાઈ જરૂર નથી. આપણે આવું ભણ્યા ને કે વ્યસ્ત સંખ્યા, કોઈ પણ સંખ્યાનો એની વ્યસ્ત સંખ્યા સાથે ગુણાકાર કરો, જવાબ હંમેશા કેટલો આવે? ડાયરેક્ટ લખો તો પણ ચાલે. એટલે અહીંયાથી ડાયરેક્ટ જવાબ તમે આમ લખી દો ને 1, તો ઓકે, પૂરું. આ લખવાની કઈ જરૂર નથી, બરાબર. તો આ ખાસ ધ્યાન તમારે રાખવાનું. હવે આવો જ આપણે બીજો દાખલો. બોલો. હા, આ જૂથનો ગુણધર્મ એ લખવાનો, કેમ કે આપણે ખ્યાલ આવે કે અચ્છા આમાં કયો ગુણધર્મ વાપરાનો, બરાબર. લાઈન પેપરમાં તમને એમ પૂછી દીધો કે આમાં કયો ગુણધર્મ લાગુ પાડેલો છે, લખો અને પછી દાખલો ગણો. તો તમારે લખવો પડે, બરાબર. ભલે તમને આમાં પૂછવો નથી પણ તેમ છતાં પણ આપણે લખી લેવાનું, જેથી કરીને આપણી માહિતી માટે આપણે સારું. બીજો દાખલો છે. બીજા દાખલામાં રકમ એમ કીધેલી છે કે 6/5 ગુણ્યા 8/17 ગુણ્યા 5/6 ગુણ્યા 17/8. આમાં કયો ગુણધર્મ લાગુ પડશે? વ્યસ્ત સંખ્યાનો ગુણધર્મ લાગે. પણ પેલા તો આપણે એના જૂથ બનાવવા પડે. શું બનાવવા પડે? જૂથ. જો 6/5 આની વ્યસ્ત સંખ્યા કઈ? તો કે 5/6. એક આમનું જૂથ, બરાબર. અને બીજું જૂથ કયું? તો કે 8/17. આની વ્યસ્ત કઈ? તો કે 17/8. તો સૌથી પહેલા તો આપણે કહીને પેરમાં લાઈનમાં ગોઠવીશું, બરાબર. તો જો લાઈનમાં ગોઠવો 6/5 આનો ગુણાકાર એની વ્યસ્ત કઈ? તો કે 5/6, બરાબર. ગુણ્યા 8/17 ગુણ્યા 17/8. કયો ગુણધર્મ આપણે વાપરેલો છે? વ્યસ્ત સંખ્યાનો ગુણધર્મ. વ્યસ્ત સંખ્યાનો ગુણધર્મ, બરાબર. તો આની વ્યસ્ત સંખ્યા આ છે અને આની વ્યસ્ત સંખ્યા આ છે. તો આપણે એવું ભણ્યા ને, શું ભણ્યા કે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર હંમેશા કેવો થાય? 1. આનો જવાબ કેટલો આવે? 1. કેમ 1 આવે? તો કે જો 6 અહીંયાથી કેન્સલ થયા, 5 અહીંયાથી કેન્સલ, એનો જવાબ આવ્યો 1, બરાબર. અહીંયા 8/17 એનો વ્યસ્ત કેટલો છે? 17/8. તો એનો જવાબ પણ કેટલો આવે? 1 આવે, કેમ કે 8 કેન્સલ થયા, 17 કેન્સલ થયા. તો આનો જવાબ પણ કેટલો આવે? 1. તો 1 ગુણ્યા 1 કરો તો જવાબ કેટલો આવે? 1 આવે. દાખલા સમજાય છે? એકદમ સિમ્પલ દાખલા છે અને એક્ઝામમાં પણ આવા દાખલા પૂછાય, બરાબર. 2 માર્ક્સમાં આવે ને 3 માર્ક્સમાં પણ આવે. તો ખાસ ધ્યાન રાખો.
બરાબર. આમાં કઈ નો સમજાણું હોય તો કહીશું. સમજાઈ ગયું? તો જો હવે બીજો દાખલો છે કે એમાં રકમ આપ્યું કે કૌંસની અંદર 1/2 ગુણ્યા 13/10 કૌંસ પૂરો, સરવાળાની નિશાની આપી, પાછું કૌંસમાં 1/2 ગુણ્યા 7/10. હવે આમાં કયો ગુણધર્મ વાપરી શકાય? તો કે વિભાજનનો ગુણધર્મ વપરાય. કેવો વપરાય? વિભાજનનો ગુણધર્મ. કેમ વિભાજનનો ગુણધર્મ? તો કે પહેલા પદમાં બે પદમાં વિભાજન કરેલું છે, આ એક પદ અને આ બે પદ. જો આનો ગુણાકાર કરો ને તો સિંગલ સંખ્યા મળે. ગુણાકાર કરો તો સિંગલ સંખ્યા મળે. એટલે કેવી સિંગલ સંખ્યા? તો 13 એકા, એક્ઝામ્પલ તરીકે 13 એકા 13 એટલે 10 દુ 20 પ્લસ ની નિશાની 7 એકા 7 અને 10 દુ 20. બરાબર. આ સંખ્યાનું શું કરેલું છે? અહીંયા વિભાજન કર્યું. શું કર્યું? વિભાજન કર્યું. અહીંયા આનું વિભાજન કર્યું. બરાબર. વિભાજન કરીને દાખલો ગણવાનો છે. બાકી આનો દાખલો સિમ્પલ છે. જો છેદ સરખા એટલે ડાયરેક્ટ શું થઈ જાય? સરવાળા. તો 13 પ્લસ 7 કેટલા થાય? 20. 13 પ્લસ 7 કેટલા થાય? 20 ભાગ્યા 20 કરો તો જવાબ કેટલો આવે? આ જવાબ આવે. પણ આપણે ગુણધર્મોને આધારે આપણે ચાલવાનું છે. કોના આધારે? ગુણધર્મના આધારે. એટલા માટે આપણે અહીંયા દાખલો આપણે રીતસરનો આપણે ગણીશું. ધ્યાન આપો. વિભાજનનો ગુણધર્મ લાગે એટલે પહેલા પદ અને બીજા પદમાં જે સામાન્ય હોય એને બહાર લેવાનું. પહેલા અને બીજા પદમાંથી કોમન સંખ્યા બહાર લેવાની. પહેલા અને બીજામાં સામાન્ય શું છે? એટલે 1/2 આપણે સામાન્ય લઈ લીધું. બરાબર. હવે કૌંસની અંદર બધે લખવાનું કે 13/10 કૌંસ પૂરો. અપૂર્ણાંક સંખ્યા છે અથવા તો સમય સંખ્યા છે. છેદ કેવા છે? સરખા. છેદ સરખા હોય તો ડાયરેક્ટ સરવાળા બાદબાકી કરી શકાય. તો જો 1/2 ગુણ્યા 13 પ્લસ 7 કેટલા થાય? 20 છેદમાં 10. બરાબર. હવે જો તમે ડાયરેક્ટ ગુણાકાર કરો તો પણ ચાલે અને ડાયરેક્ટ છેદ ઉડાડો તો પણ ચાલે. જો છેદ ઉડાડવા હોય તો તમે અહીંથી છેદ ઉડાડી શકો કે અહીંયાથી 0 કેન્સલ, અહીંયાથી 0 કેન્સલ. બરાબર. હવે વધુ કોણ? 2 એકા 2 તો અહીં આવશે 2/2. 2 ભાગ્યા 2 કરો જવાબ કેટલો આવે? આ ઉડે. પણ ઘણા શું કરશે ખબર? માનો કે અહીંથી 2 ઉડાડ્યા ને તો ઘણી વાર આવું પણ બને કે અહીંયા આમ કેટલું 12 120 છે, નીચે આમ લખેલું હોય 2 ગુણ્યા 10. આમ લખેલું હોય ને આમ કરે 0 0 ઉડી ગયા તો અહીં કેમ 2 ઉડાડ્યા? તો ઘણા આવી રીતે 2 ઉડાડે એક બેતો. એટલા માટે મેં અહીંયા પહેલેથી રીતસરનો એક પદનો શું કરી દીધો? વધારો કરી દીધો. આવી રીતે બગડો ઉડે નહીં. સમજ પડી? સમજાય છે? હા. ફરી વાત 20 એકા 20 છેદમાં 10 દુ 20. ઉપર નીચે સંખ્યા સરખી છે કે? તો 20 ફૂટી ગયા તો જવાબ કેટલો? 1. આ સિમ્પલ ને સાદું. આ સમજણ? આ ચાલે. આ કરો તો ચાલે. પણ હવે બધેમાં આવી રીતે ઉડે છે. ઘણીવાર શું થાય કે અહીંયા આમ આપેલું હોય, એક્ઝામ્પલ તરીકે સમજવા માટે મેં અહીંયા કીધું 7 ગુણ્યા 15 આપ્યા. કેટલા આપ્યા? 15. અને નીચે છે 2 ગુણ્યા 5 અથવા તો અહીંયા 6 ગુણ્યા 15 છેદમાં 2 ગુણ્યા 5. તો હવે આમાં શું થાય? આમ તમે ઉડાડો તો ચાલે. જો આમાં ભેગા કરીને ઉડાડવા જશો ને 15 6 કેટલા થાય? 90. અને 5 દુ 10. પછી આમાં 0 0 ઉડાડો. નકર તમે ડાયરેક્ટ પણ કરો 5 તેરી 15 અને 2 તેરી 6 3 તેરી ને 9 તો એ જ થાય. પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે કઈ રીતે હું છેદ ઉડાડું તો સરળ પડે. નહીં ક્યાં કોનાથી ખબર પડે? તો કે તમે જેમ જેમ ગણિતમાં વધારે પ્રેક્ટિસ કરો ને એમ ખબર પડે કે કયું સરળ થાય. સાહેબ હા 10 9 90 એમ ઉડાડી તો હાલે? ચાલે ને ભાઈ. આ છેલ્લે આપણે એમ જ કર્યું 10 9 90. આમાં પણ એમ જ કર્યું 10 20 એકા 20 અને 10 દુ 20 20 ઉડાડી દીધા. જવાબ આવી ગયો 1. બરાબર. બીજા દાખલામાં જોઈએ. બીજા દાખલામાં પણ જો બંનેમાં કોમન છે. બે પદ આપ્યો. આ એક પદ અને આ બીજો. પહેલા પદમાં -3/8. બીજા પદ પહેલા પદમાં ઈ છે ને બીજા પદમાં પણ સેમ છે.
કોમન નીકળે એટલે આપણે એમાં કયો ગુણધર્મ વાપરી શકાય? વિભાજન. કયો વપરાય? વિભાજનનો ગુણધર્મ. ધ્યાન આપજો, વિભાજનના ગુણધર્મની અંદર ધ્યાન આપજો, પહેલા પદ અને બીજા પદમાં સામાન્ય શું લેવાય? તો કે માઇનસ. બરાબર. કૌંસની અંદર વધ્યું કોણ? 28 ના છેદમાં 25 માઇનસ 3 ના છેદમાં 25. બરાબર. સેમ ટુ સેમ દાખલો પેલા જેવો છે, -3 ના છેદમાં 8 ગુણ્યા, જો છેદ સરખા દેખાય ને એટલે ડાયરેક્ટ સરવાળા કરવાના. ચોપડીના દાખલામાં છે ને છેદ સરખા નહોતા, પણ સ્વાધ્યાય પોથીના દાખલામાં બધા દાખલામાં છેદ તો સરખા જ છે. એટલે એક ચિંતા તો કઈ ચિંતા તો કે લસા લેવા. ને કે પેલામાં ચોપડીના દાખલામાં આપણે લસા લેતા હતા, ખબર? 7 દૂ 14 ને આમાં લસા લેવા જ નથી પડતા, કેમ કે ઓલરેડી પહેલેથી જ છેદ સરખા કરીને દાખલા આપેલા છે. તો જો છેદ સરખા હોવાથી આપણે ડાયરેક્ટ સરવાળા બાદબાકી કરાય છે. અહીં બાદબાકી છે, 28 માંથી 3 બાદ કરો તો કેટલા આવે? 25. છેદમાં કેટલા છે? 25. 25 તો સરખી સંખ્યા છે કે નહીં? તો સરખે સરખું આપણે શું થાય? વધુ કોણ? તો આનો જવાબ કેટલો આવે? આ તમારો ફાઇનલ આન્સર. એટલે આ દાખલો હજી એક દાખલો બાકી છે, ને ઈ બધા સરવાળા માટે છે. એટલે એકદમ સિમ્પલ દાખલો છે, એ તમારે હોમવર્કમાં કરવાનો છે. આ દાખલા અહીં તમારે સ્વાધ્યાય પોથીના 5 દાખલા હતા, એમાંથી 4 ગણ્યા ને હોમવર્ક, ને આપણે દાખલા પૂરા કરીએ. સમજાણું ન હોય તો કે કઈ નથી સમજાણું, આપણે સમજાવ. સમજાઈ ગયું છે? પાક્કું? ઓકે, સારું.